જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે આ બાવળિયાની બોર્ડર બનાવવાની છે। એના ઉપર આપણે સાદી દોરી કાઢીશું, એના ઉપર પોણો બાવળિયો કરીશું। આપણે બ્લાઉઝના નેક પર પણ મૂકી શકીએ, બોર્ડર બનાવી શકીએ, ડ્રેસના ગળામાં પણ બનાવી શકીએ। આપણે એવી બોર્ડર બનાવવાની છે। બાવળિયાને આખી બોર્ડરને પહેલાં બાંધી લેવાની છે અને આપણે બધા નાકા લઈને પહેલાં આખું બાંધી લેવાની છે બોર્ડર। પછી આપણે અંદર હાલીશું। આવી રીતે આખી બોર્ડર બાંધતી જવાની છે અને પછી આપણે ઇનાઇઝ કલરમાં અંદર હાલીશું। ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ પણ કરજો। આપણે બંધાઈ ગઈ છે, હવે આપણે અંદર હાલવાનું છે। આવી રીતે પહેલાં ખાનામાં સોય કાઢી નાખી અને હાલવાનું શરૂ કરી દઈશું। આપણે એકવાર હલાઈ જાય પછી આપણે બીજી વાર હાલીશું। આવી રીતે હાલવાનું છે આખામાં। એકવાર હલાઈ જાય એટલે આપણે આખામાં ફરીથી હાલીશું। આવી રીતે પ્રવીણ, હા શું આવ્યું? જવાનું મેં કાંઈ નથી કર્યું। ઓલા બેનનો અવાજ આવતો ને હું આ બાજુ વી આવી થોડીક। આપણે એકવાર હલાઈ ગયું છે, હવે આપણે બીજી વાર અહીંયાથી હાલવાનું શરૂ કરી દીધું છે। આપણે બીજી વાર પણ પૂરું થઈ ગયું છે। આપણે આખી બોર્ડર પૂરી થઈ જાય એટલે આપણે ઉપર સાદી દોરી કાઢવાની છે। આ બોર્ડર પૂરી કરી લઈએ પછી આપણે ઉપર સાદી દોરી કાઢીશું। આવી રીતે આપણી આખી આ બોર્ડર તૈયાર થશે। બ્લાઉઝના આપણે પાછળના નેક પર બનાવી શકીએ અને પાછળ આપણે આવી રીતના સીધી બોર્ડર પણ બ્લાઉઝમાં પાછળ કરી શકીએ। ડ્રેસની સ્લીવમાં પણ કરી શકીએ, ડ્રેસના નેકમાં પણ કરી શકીએ। આપણે બંનેમાં સારું લાગશે। આપણે આવી રીતે બોર્ડર પૂરી થઈ ગઈ છે। હવે આપણે ઉપર સાદી દોરી કાઢીશું। આવી રીતે સાદી દોરી કાઢવાની છે। આપણે બ્લુ કલર લીધો છે, એમાં આપણે સાદી દોરી કાઢીશું। આપણે યુટ્યુબ પર પણ સાદી દોરીના વિડીયા મતલબમાં શીખવાડ્યું છે આપણે લાઈવમાં। સાદી દોરી કેવી રીતના કઢાય, આવી રીતે સાદી દોરી નીકળે, સામી સોય રાખીને સાદી દોરી કાઢવાની। આવી રીતે જો સાદી દોરી કાઢવી, સામી સોય રાખીને આપણે પૂરી થઈ ગઈ છે। હવે આપણે પોણો બાવળિયો કરીશું। આવી રીતે નાકા બાંધવાના છે પહેલાં આપણે બધા આવી રીતે નાકા પાડી દેવાના। ત્યાં લીધી હવે સામેના નાકે સોય લઈ લેવાની છે। આવી રીતે આપણે અલગ અલગ બાવળિયાના પણ વિડીયા મૂકેલા જ છે યુટ્યુબ પર। આવી રીતના પોણા બાવળિયાનો પણ છે અને આવી બોર્ડરનો પણ છે। આપણે આખો પેજ આખી બોર્ડર બનાવી છે। આવી રીતે બાંધી લેવાનો છે આખો પોણો બાવળિયો। બધા નાકા પહેલાં લઈ લેવાના, પછી આપણે એની અંદર હાલીશું એટલે આપણો આખો બાવળિયો પૂરો થશે પોણો। આવી રીતે આ નાકું બાંધ્યું, આમ આપણે બધા નાકા બાંધી લેવાના છે ને હાલવામાં ક્યાંય ભૂલ પડે નહીં તમારે બાંધવામાં, તો તમારે અંદર હાલવામાં ક્યાંય ભૂલ ના પડે। બાંધો સરસ, ઉપર નીચે દોરો આવે એટલે ભૂલ ના આવે। એક બાજુ ઉપર આવે, એક બાજુ નીચે આવે બાંધવામાં। આવી રીતે જો સામેની બાજુ ઉપર છે તો અહીંયા નીચે લેવાનો, હવે અહીંયા ઉપર રાખવાનો છે અને એ નાકું બાંધી લેવાનું છે આપણે। આવી રીતે હવે પેલો દોરો લીધો તો ત્યાં સોય કાઢીને નીચે સોય કાઢી નાખવાની છે એટલે આપણો આખો પોણો બાવળિયો બંધાઈ ગયો છે। હવે આપણે અંદર હાલવાનું છે। આવી રીતે આપણે અંદર હાલશું, બાંધવામાં ભૂલ ના આવે એટલે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે। આવી રીતે આપણે આખામાં હાલી જવાનું છે। પેલું નાકું લીધું ખાનાનું ને પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની છે અને બીજું નાકું, બીજા નાકામાંથી સોય કાઢી
અને પહેલાં દોરાની નીચેથી સોય કાઢી નાખવાની અને ત્રીજા નાકામાં સોય નાખી દેવાની આવી રીતે. હવે પહેલાં દોરામાં સોય નાખવાની છે અને બીજો મૂકી દેવાનો છે ને ત્રીજામાં નાખવાની છે. ચોથાની ઉપર થઈ ને સોય આપણે વચ્ચેના નાકાના પહેલાં દોરાની નીચેથી કાઢવાનો છે. આપણું આખું નાકું ખાનું બંધાઈ ગયું છે. હવે આપણે આ ખાનું લેવાનું છે. પહેલાં દોરાની નીચે ખાનામાં સોય નાખી પહેલું નાકું લીધું. હવે પહેલાં દોરાની નીચેથી લીધું. હવે બીજા નાકામાં નાખી અને પહેલાં દોરાની નીચેથી અને ત્રીજા નાકામાં નાખવાની છે. આવી રીતે આપણો આખો આ પોણો બાવળિયો પૂરો થશે. આપણે અલગ અલગ બાવળિયાના પંચોળા બાવળિયાનો, આવો પોણા બાવળિયાનો, આખો બાવળિયો, એવી રીતના બધાના આપણે વિડીયા મૂકેલા જ છે યુટ્યુબ પર આપણી ચેનલમાં. બધા લાઈક કરજો, શેર કરજો વધુમાં વધુ, જેથી કરીને બધા લોકોને આવડે ને આપણા બધા વિડીયો બધા જોઈને શીખી શકે. આવી રીતે આપણે આપણો પોણો બાવળિયો છેલ્લું ખાનું છે. હવે છેલ્લું ખાનું ને ત્રણેય નાકા લઈ લેવાના છે. પહેલાં નાકામાં નાખો. આવી રીતે આપણે બાંધવામાં કાંઈ ભૂલ ના પડે, એટલે અંદર હાલવામાં ક્યાંય ભૂલ આવે નહીં. આવી રીતે આપણો આખો બાવળિયો પૂરો થઈ જશે ક્યાંય ભૂલ આવ્યા વગર. આવી રીતે પૂરો કરી લેવાનો છે. છેલ્લું નાકું છે હવે આપણું. છેલ્લા નાકામાં નાખી અને પહેલાં દોરાની નીચેથી બીજો મૂકીને ત્રીજાની નીચેથી આપણે સોય લઈ લેવાની છે. શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધાને વિડીયા શેર કરજો અને આપણી ચેનલનું પણ કહેજો, એટલે બધાને આવડે. આપણે બધા બાવળિયા પૂરા થઈ ગયા છે. આવી રીતે આપણે આપણી આખી બોર્ડર બંધાઈ ગઈ છે. તમે ડ્રેસમાં, બ્લાઉઝમાં, ડ્રેસની સ્લીવમાં, બ્લાઉઝની સ્લીવમાં બધે આ બોર્ડર તમે બનાવી શકો. સરસ લાગશે. જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક યુ.